હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. અત્યારે વાગે 5 વાગ્યા છે અને વૃષ્ટિબેન આવ્યા છે, બહાર છે. એક બેલ મારી દીધો છે એમને. પેલાના ટાઈમ પર એક સિરિયલ આવતી બહુ ટાઈમ પહેલાં, હમ 5 કરીને, તો એમાં એક સ્વીટી કરીનું કેરેક્ટર હતું, એ જ દરવાજો ખોલે દર વખતે. તો હવે હમણાંથી કામ એ હું જ કરું છું એમ. હાય વૃષ્ટિબેન. હાય પપ્પા, બડે દિનો બાદ. કોલેજ દહીં લેવા ગઈ હતી? ના, મમ્મીએ ફોન કરીને મને જણાવ્યું કે બેટા દહીં લઈને આવજો. હા, ખાવા નહીં મળે. તમે પૂરા 50 સેકન્ડ પછી દરવાજો ખોલ્યો. અચ્છા, તું કરતી હતી બધું? हाँ, मारे गणू पड़े. સરસ. आप इतनी देर मेरे को क्यों ऐसे एक्चुअली GoPro લેવા ગયો, ચાલુ કર્યું, બોલ્યો, પછી મેળ પડ્યો. તો એમાં થોડો ઘણો ટાઈમ લાગી જાય. અમને એક વેબસાઇટ બનાવવા આપી છે. તો 6 પ્રોડક્ટની વેબસાઇટ બનાવવાની છે. મજા આવે છે કરવાની એમ. વેબસાઇટ? હા, ઈ-કોમર્સ વેબસાઇટ બનાવવાની. એટલે મજા આવે આમ. આવું બધું હોય ને ભણવા, આમ બુકિશ સિવાય બી આમ કાંઈક બહારનું નવું શીખવા મળે. પ્રેક્ટિકલ નવું મળે ને. ટ્રુ. એટલે સારું લાગે આમ. બાકી બધા વાયવા આમ બહુ સક્સેસફુલ રીતે સંપૂર્ણ થઈ ગયા. હવે બસ 10 દિવસનું વેકેશન ને પછી પરીક્ષા. હવે કોલેજ નહીં જવાનું? હા, નહીં જવાનું. એટલે રીડિંગ વેકેશન આપે ને. જલસાપાણી.com. હા, જો રજા મળે ને એનો આનંદ અલગ હોય. ભલે આપણે ભણવાનું જ હોય, બટ સ્ટીલ એમ કે કોલેજ તો નહીં જ જવાનું ને હવે એમ, તો એની મજા અલગ હોય. કાલે મારે જવું પડશે. કેમ? 3 દિવસનો હતો ને કોર્સ. અચ્છા, તો કાલે છે એક છેલ્લો દિવસ. બરાબર. ઇસીલિએ ફિર તો હા. તો ભાઈ અત્યારે વાગ્યા છે 7:30 અને હું અને દીપા અત્યારે જઈએ છીએ જીમ. કારણ કે એક્સરસાઇઝ કરવી બહુ જરૂરી, અને શિયાળામાં તો ભીડ બહુ હોય. શિયાળામાં જ્યારે બી તમે જાઓ ને તો જીમમાં સખત ભીડ હોય. જ્યારે જાણે એ 4 મહિનામાં જ લોકોએ બોડી બનાવી લેવાનું હોય ને બોડી ઉતારી દેવાનું હોય એવું. બાકીનું આખું વર્ષ એકદમ સન્નાટો હોય. અને મોટાભાગની પબ્લિક છે ને ફી ભરે ને પછી માંડ 2 થી 3 મહિના જ જાય, અને આખું વર્ષ આળસમાં જ જતું રહે. બહુ બધા લોકોનું આવું જ થાય છે. એટલે મેઇન બેનિફિટ તો જીમવાળાને જ થાય કે ભાઈ ચલો આખા વર્ષનું પેકેજ કર્યું, આખા વર્ષના ભર્યા. કારણ કે 2-3 મહિનાના કરો ને તો ફી એટલી બધી લાંબી લસ હોય ને કે તમને થાય કે એને આખું વર્ષનું ભરાઈ દેવું વધારે સારું એમ. અને પછી માણસ બિચારો જાય ખાલી 2 મહિના 3 મહિના, બાકીના જે 2 મહિનાઓ બચે ને એ એ તો લોસમાં જ હોય એમ. એનીવેઝ, આ તો બધાને આવું જ હોય. તો વૃષ્ટિબેન અત્યારે બનાવી રહ્યા છે વેબસાઇટ. હું ફર્સ્ટ ટાઈમ ના, આજે તો મતલબ બીજી વાર ને? હા, આમ બીજી વાર. તો પહેલી વાર તો અમને વેબસાઇટ બનાવી દીધી, કેમ પાછી બીજી વાર? કારણ કે એ અમને એ જેટલું શીખવાડ્યું હતું ને એ એને એટલા પૂરતું હતું. મતલબ હજી નવું શીખીએ ને કેવું શરૂઆત બીસી હોય. આ થોડું એડવાન્સમાં 2-3 લેંગ્વેજ શીખવાડી દીધી, તો એને 3 ને મળાવીને બનાવવાની મોટી વેબસાઇટ. અચ્છા, ઓકે. તો આ કોડિંગ ને બધું અત્યારે વૃષ્ટિબેન કરી રહ્યા છે. તો તને લેપટોપમાં વધારે ફાવે કે કમ્પ્યુટર ઉપર? લેપટોપમાં ફાવે છે. અચ્છા. અને બિચારું લેપટોપ છે ને અમારું એકનું એક જ છે, તો અમારે 2 વચ્ચે એક લેપટોપ આવી રીતે યુઝ થાય. પછી તો એવું થશે કે પછી વૃષ્ટિબેન કોલેજ લઈ જશે લેપટોપ અને હું કમ્પ્યુટર ચલાવીશ. કઈ આપણે નવું લેપટોપ લઈ લઈશું. હા, બોડી વાવણીને કે મારે લઈ જ લો છો તમારે બધું. પણ જરૂર નથી. હું તો આના ઉપર બી હું પેલા એના ઉપર જ કામ કરતો ને બધા. હા પપ્પા. તાર જેવી સેટ થાય થોડી મારે યાર. અચ્છા. હવે તો ધરતીના માણા અમને ઉત્થાપન થયું છે એમનું. અને કેમ હે કરે છે? જ્યાં બ્રશ કરે હજી બ્રશ જ કરે. બોલ 7:30. અને વૃષ્ટિ, આ બધા ટુવાલ અહીંયા ગાંડા જેમ અહીંયા પથારા રાખ્યા છે, તો જો અહીંયા ટુવાલ છે, આ રજાઈ, આ બધું અંદર મૂકવાનું બેન. હા ભાઈ, હું અંદર મૂકું, પણ એકચ્યુઅલી શું છે કે જીવનમાં ઓલું સ્ટ્રેસ વધી ગયો છે ને, તો આ બધું બીજા બધા કરે. એટલે આ બધું અમારા બી સ્ટ્રેસ વધશે ને બગા, તો તું જોઈ લે તારું તો શું કરવાનું લાગે. શું કરશો તમે મારું? તમે મારું શું કરશો? પછી તારી રીતે સર્વાઈવ કરવાનું એમ. અચ્છા. હા, એટલે મોટા સર્વાઈવ નહીં કરી શકે, નાના કરી લે એટલે. ઓકે બાપા, આવી રીતે કહેવાય. માને નહીં ને એટલે આવું જ કરવું પડે. પણ જો
શું હું છે ને આમ આવો સ્ટ્રેસ સૃષ્ટિબેનને 2-3 દિવસથી છે હં. કારણ કે 2-3 દિવસથી રજાઈ હું છે અંદર મૂકું છું તો બેનની. બકા તું જોઈ લેજે બહુ હવે મને એવું થયું ને તો હું તને કોલેજ નહીં આઈકો મોકલું. કાર્ડ જ મારી આવે, બોલો. જબરજસ્તી બંક મરાઈશ કોલેજમાંથી ફોન આવશે હું કહીશ કે મને ખબર જ નથી કે અમારી છોકરી ક્યાં તમે ગઈ. આવું કરશો મારી સાથે અમે કંઈ હું કંઈ પણ કરું તું જોઈ લેજે હવે. એટલે આ બધું ઘડીઓ કરી આ બધું એક આ ટુવાલ આ મૂકવાના બદલામાં ન કરવાના રિવેન્જમાં તમે મારી સાથે આટલું બધું કરો આટલું બધું બકા આટલું જ કરી રહી તો ખાલી તું જો એટલે તું કરતી જા બધું નાની નાની વસ્તુઓ મોટી મોટી સફળતાઓ અપાવે કા એક બ્લેન્કેટ મૂકવાનું મને સફળતા અપાવશે વાવ પપ્પા હા બગા નાની નાની વસ્તુઓ જ મોટી મોટી સફળતા અપાવે તને ખબર નથી વહેલું ઉઠવું એ મોટી સફળતા અપાવે સિસ્ટમેટિક બધું રાખવું એ મોટી સફળતા અપાવે આ એક્સપિરિયન્સ બધી જગ્યાએ કામમાં આવે દોડ કરે કારણ વગરની ક્યાં ગઈ હવે દૂધ પીતા પીતા કલાક કરીશ તું ફટાફટ પી તો એ મોટી સફળતા અપાવે અરે બાપ રે કાલે તું દહીં લાવી ને અહીંયા મૂકી દીધું તે મૂક્યું જ નહીં ફ્રીજમાં તો ખાટું થઈ જાય ફરીથી લેવા જવું પડે દહીંની વાત કરું છું એટલે નાની નાની વાતો જ હોય આ બધી કે ખાલી ફ્રીજમાં જ મૂકવાનું હતું પણ તે ના મૂક્યું ખાટું થઈ જાય ને હા પપ્પા એટલે વસ્તુ એ તો નાની મોટી વાતો કરે જ ના મારી જોડે તમને આજે સવારમાં શું થઈ ગયું છે બસ કઈ નહીં વહેલો ઉઠ્યો ને તો મેં કીધું કે કંઈક તો કરીએ તુફાની હો જાય એટલે મેં કીધું કે ચલો એમ તારી જોડે જ કરીએ હું જ મળી પછી તું જ છે એટલે તું જ મળે એટલે જ કહેતી હતી ભાઈઓ હતો તો એની લેવાતા ત્યારે હું જોતા જોતા જલસા કરતી હોત ના પણ અમે નાની નાની વસ્તુઓ માટે મોટા મોટા રિસ્ક ના લઈએ ને છોકરાઓને ઓહ આખી જિંદગી અમારી જોડે રહે તું તો જતે રહીશ ऐसा जरूरी नहीं है હા એટલે એ ફોરેન સેટલ થઈ જાય તો કાં તો બીજે તો મોટો પહાડ હોય બકા એ પહાડને ચીરવો જ અઘરો હોય એટલે એ છોડ જે વસ્તુ નથી એની ચર્ચા શા માટે હે વૃષ્ટિ છે ને છેલ્લી ઘડીએ જ આ દૂધ ને બધા ફટાફટ પીવે છો એનો વાંધો નહીં એ તો એને થોડી વાર ચાલે ને વૃષ્ટિબેન ના ચાલે પપ્પા તમે વિચાર કરો શું? ઉલટી આવે ઉલટી જેવું થાય ઓ બેન, એક ઘૂંટડો પાણી પી પહેલા, પછી બરાડી ખા. હા જો એ તને નથી ખબર હોય શું કરવાનું Seriously, પપ્પા યાર આવું ના કરો એ તને કેવું પડે પાણી પી પછી વળે તું વિચાર કર, સોચ હા અપાડ અપા જપા વૃષ્ટિ માં નોટ છે મારા ઘરની મોટા મોટી નોટ હોય ને તાબે મોટામાં મોટી સૌથી સારી વ્યક્તિ છે સૌથી મતલબ સેની છે છે જ બોલી સે બોલી સે છે નહીં છે હવે અહીંયા મૂકવા મમ્મી પપ્પા ના આજે શું થઈ ગયું છે? આ તમારી જેવું કરે છે પપ્પા આજે. એટલે હું છે ને તમારે હવેથી- જેવું કરે છે એટલે શું હું હવેથી આઉટ થવાની છું. તારી પૂરી ટ્રેનિંગ હવે પપ્પા જ કરાવશે. કારણ કે શું છે કે મારી સામે તારા અટપટા ચટપટા નાટકો હોય તો છે. એવું જોઈએ ને યાર માણસ આ વાગ્યું મને માણસ પોતાનું કમ્ફર્ટ ઝોન ક્યાં ગોતે એટલે જો મારી તારે તો જરા એવું વાટણ છે કે લગાડી ઓહો હો વાગ્યું તમને એવું નક્કી વાગ્યું લાગણી. અરે એટલે આને લાગણી જ નથી બકા આપણા માટે જો પાછી હાઈટ સી છે કે પોતાને જ બ્લેન્કેટ ની ઘડી હા બીજા નહીં ના આપણે તો અહીંયા ગેસ્ટ હાઉસમાં રહીએ છીએ પોતપોતાનું કરો બધા બરાબર ટાઈમ નથી મળતો યાર એટલે મને મારા બ્લેન્કેટ મૂકવાનો ટાઈમ નથી મળતો હું કેવી રીતે ઘડી કરીને પેલું ડબલ બ્લેન્કેટ મૂકું યાર તમે સમજો થોડુંક તો સમજો કાંઈ વાંધો નહીં વૃષ્ટિ, વૃષ્ટિ કાંઈ વાંધો નહીં બકા હેપી બર્થડે બકા હું જ લાવ્યો તો મૂક ત્યાં હોશિયાર રહ્યો હેપી બર્થડે ની હોગી શું યાર પપ્પા મારી સાથે આવું કર દિલ્હીમાં તો આમ અત્યારે સામેની બિલ્ડિંગો ના રહે એટલી ઠંડી છે અને અત્યારે જવા જેવી જગ્યા હોય ને તો આબુ હોય નજીકમાં નજીક અત્યારે માઇનસમાં ચાલે છે ત્યાં અને જોરદાર મસ્ત ઠંડી પડે છે ત્યાં તો ત્યાં જવું જોઈએ માણસોએ મજા પડે સારું ચલો મળીએ થોડી વારમાં વૃષ્ટિબેન હવે જશે કોલેજ કાલે જ બચારી કાલે વેબસાઇટ બનાવતી હતી ને તો બચારીથી બંધ થઈ ગયું બોલો ક્રોસ દબાવવાની જરૂરત શી હતી હે બંધ થઈ ગયું બધી મહેનત 2 કલાકની મહેનત પાણી ગઈ ફરીથી કરી
હું એટલી આમ ડિમોટિવેટ થઈ ગઈ હતી ને. તો એમની ક્રોસ દબાવવાની જરૂર જ ક્યાં હતી તારે? અરે વસ્તુ એવી હતી કે ઓલું માઉસ સરખું ચાલતું નહોતું ને તો ઓલું હેંગ થતું હતું, મતલબ હલે જ નહીં. તો હું મિનિમાઇઝ કરવા ગઈ, એની બદલે પેલું જ દબાઈ ગયું. હા, તો જો તું લેપટોપ યુઝ કર્યું હોત તે તો તારે આ માઉસના પ્રોબ્લેમ જ ના થયા હોત. પોઈન્ટ છે કે એની વાતમાં. પણ લેપટોપમાં તમારે કામ હોય તો મેં તો ચોખ્ખું સામેથી જ કીધું હું જઉં છું જીમ. હા, પણ પછી આવીને તમે તો આવીને તો હું સુઈ જ જાઉં. તને ખબર 9:30 હું જઉં. પણ તો બી ક્યારેક તમે આ બસ ખોટે ખોટા બહાના, ખોટી ચર્ચાઓ, ના ખપતાની ચર્ચાઓ ના કરે. ના સખત ખપતાની ચર્ચા કરી છે. એકદમ લોજિક લોજિક કરાઈને વાળી કરી વાત. વાત. એક્સેપ્ટ નથી કરતી આ વ્યક્તિનો પ્રોબ્લેમ એ છે. એક્સેપ્ટ નથી કરતી કોઈ વસ્તુ. ઓ નહીં, તારું શું કહેવું એ બાબતે? સામે દોડ કરે અમે વાળાને ખોટા પાડે. ના મેં આવું કર્યું જ નથી. હા. પછી પ્રૂફ લઈને બતાવું કે નહીં જો આ જો આ. હા, કોઈ બોલે નહીં ભાગી જાય. આ મમ્મીના જેકેટો પહેરે, હા, તો મમ્મીનું જ પોતાનું છે પહેર્યું ને. તોય. તો બી મમ્મીનું જ. મમ્મીનું જ. હે હું નહીં પહેરું તો કોણ પહેરશે તમારું? આ પોતે તેનું છે. હું પહેરીશ. તમારે પહેરવું હોય ત્યારે હું નહીં પહેરું, પણ તો તમારે- કાઢ છે મમ્મીને તે પહેરું જ છે. અત્યારે તો ઠંડી ગમે મમ્મી તો ઠંડી તો લાગતી. બાય જય શ્રી કૃષ્ણ. Bye. બાય પપ્પા જય Bye. શ્રી કૃષ્ણ. બાય જય શ્રી કૃષ્ણ. બાય. આટલું બધું તમે કહી દો ને પછી આમ છે ને બાય કરું ને એવું લાગે ને કે હમણાં 2 મિનિટ પહેલા શું ચાલતું હતું ને અત્યારે શું ચાલે. બાય. That's Bye. my dad, you know, different from world. ડિફરન્ટ, વેરી ડિફરન્ટ. યુ નો વેરી. આ સિક્રેટ પેલી બુક છે એમાં તું વાંચે છે શું બધું? હું રાત્રે બે પેજ વાંચીને સૂવું. અચ્છા, એમાંથી કઈ થાય? થાય એટલે આમ વાંચવાથી આમ ખબર રહે કે આ વસ્તુ છે ને એને લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ થોડું જ્યારે ટાઈમ મળે ત્યારે કરો. બધાને જ્યારે ટાઈમ મળે કપડાને ધોઈ કાઢવા બધું કરતું રહેવાનું, કામકાજ કરના બાય. મને આ બેન હમણાં મોટા થયા જ ને પણ હજી બી કોલર રોજ મમ્મા જ કરી દે. હા તો એ બધું પાણીની બોટલ. સમ થિંગ્સ નેવર અત્યારે કાઢી દે બેગમાંથી પાણીની બોટલ. હા. સાચું બોલજે. મમ્મીનું ધ્યાન બધું સૂતા હતા એકદમ નિંદરમાં હતા. મને લાગ્યું નહીં જ ખબર પડે પડી જ ગઈ. ગઈકાલે સાંજની કાઢવાની હતી, કોલેજ ગયા હતા. અરે પણ છે ને હા અરે પણ જ નહીં મેં તને યાદ બી કરાવ્યું હતું. જે ના જ કરાવ્યું. દૃષ્ટિ કંઈક અલગ જ દુનિયામાં ફરતી હોય છે બચારી. ખબર નહીં કઈ દુનિયામાં હોય છે, કંઈક દુનિયાની ખબર જ નથી પડતી એની. પકડો. હા બસ એટલે મેં શું બગાડ લે પાછો. Thank અરે you. પકડ તારા ચશ્મા. થેન્ક યુ. અને પકડ શૂઝ કેટલા મેલા છે. કરું પપ્પા તમે. શૂઝને કોઈ વાર ધો. હા. હે હા. ચૂપ તો કર બચારા કેવા કરી નાખે. ધો કોઈ વાર ધો. હે આ દો બાય. ચલ બોટલ હવે છે બધી પકડીને જઈશ. ના હું એ ચાલતી થાય ને હા તો ઓકે. ફરી પકડજો. કેમ શું વાંધો આ એમ? મૂકવી છે ને. મારી પેશન્સ ફૂલી ચેક થાય છે રોજ આવી રીતે. તમારું ક્યારેક ક્યારેક જ થાય સો યુ ઓલ્સો એન્જોય. હા હા Bye. બહુ મજા આપણે બનતા જોડે. ચલ બાય દૃષ્ટિ. બાય. સારું ચલો બેન ગયા બ્રશ વશ કરીએ નાહી ધોઈને પછી કામે પડે કે